y માં ત્રુટી શોધવી હોય અને x માં ત્રુટી આપેલી હોય તો ડેલ્ટા y dy dx ડેલ્ટા x, એટલે કે એક રાશિમાં ત્રુટી આપી છે બીજી રાશિમાં ત્રુટી શોધવી છે તો ડેલ્ટા y dy dx ડેલ્ટા x. તો એના પરનો એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ નંબર 4, એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો. ધારો કે સમઘનનું ઘનફળ v સમઘનની લંબાઈ x મીટર આપણને આપેલી છે. હવે ઘનફળમાં ત્રુટી, ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય એટલે ઘનફળમાં ત્રુટી શોધવાની છે તો ડેલ્ટા v dv dx. x માં ત્રુટી આપી છે એટલે ઘનફળના સૂત્રનું x ની સાપેક્ષ વિકલન કરવાનું, એને x ની ત્રુટી વડે ગુણી કાઢવાનું. સમઘનનું ઘનફળ v લંબાઈનો ઘન, અહીંયા લંબાઈ x એટલે x ક્યુબ, આનું x ની સાપેક્ષ વિકલન dv dx 3x². હવે લંબાઈમાં સમઘનની બાજુની લંબાઈમાં 1% નો વધારો થાય છે 101, તો x એ કેટલો વધારો, તો ડેલ્ટા x મળશે આના પરથી 1 x/100. આ સૂત્રની અંદર આપણે dv dx અને ડેલ્ટા x ની કિંમત મૂકી દઈએ. therefore delta v dv dx ડેલ્ટા x, dv dx 3x² ડેલ્ટા x, x/100 0.03x³ મીટર ક્યુબ. કારણ કે ઘનફળ છે, ઘનફળનો એકમ ઘન મીટર. એટલે શેમાં ત્રુટી શોધવી છે, ઘનફળમાં ત્રુટી શોધવી છે તો ડેલ્ટા v શોધવાનું છે અને બાજુની લંબાઈમાં ત્રુટી આપેલી છે તો ઘનફળના સૂત્ર આપણે અહીંયા જે ધારીએ v ધારીએ છે, અહીંયા x ધારીએ છે તો એનું ઘનફળના સૂત્રનું x ની સાપેક્ષ વિકલન કરીએ dv dx અને ડેલ્ટા x વડે ગુણી દઈએ. એક રાશિમાં ત્રુટી તમને આપી છે અને બીજી રાશિમાં ત્રુટી તમારે શોધવાની છે. જેની ત્રુટી શોધવાની છે ડેલ્ટા v, અહીંયા dv, અને જેમાં ત્રુટી આપી છે dx ડેલ્ટા x. એક્ઝામ્પલ નંબર 5, એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈ 1% નો ઘટાડો થતો હોય તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે શોધો. ધારો કે સમઘન નું પૃષ્ઠફળ s, લંબાઈ આપણને આપી છે x મીટર અને લંબાઈમાં 1% નો ઘટાડો થાય છે, લંબાઈમાં ત્રુટી આપેલી છે આપણને. તો પૃષ્ઠફળમાં ત્રુટી શોધવાની છે, પૃષ્ઠફળમાં ઘટાડો થાય તે શોધવાનું છે તો ડેલ્ટા s ds dx ડેલ્ટા x. સમઘનના પૃષ્ઠફળમાં ત્રુટી શોધવી છે, સમઘનના પૃષ્ઠફળને s ધારી દીધું, ડેલ્ટા s શોધવાનું છે. સમઘનના પૃષ્ઠફળનું x ની સાપેક્ષ વિકલન, કેમ x ની સાપેક્ષ વિકલન, લંબાઈ x આપી છે અને લંબાઈમાં 1% નો ઘટાડો થાય છે એટલે કે લંબાઈમાં ત્રુટી આપેલી છે એટલે પૃષ્ઠફળનું x ની સાપેક્ષ વિકલન ડેલ્ટા x વડે ગુણીશું. સમઘનનું પૃષ્ઠફળ s 6x² ds dx 12x. આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ અને ડેલ્ટા x તો પહેલા શોધીએ. સમઘનની બાજુની લંબાઈમાં 1% એટલે 100 એ 1%, તો x એ કેટલા, ડેલ્ટા x 1 x/100 ઘટાડો થાય છે, ડેલ્ટા x -x/100. કેમ ઘટાડો થાય છે અહીંયા આગળ.
therefore delta s is equal to ds by dx 12x into minus x upon 100 delta x is equal to 0.12 into x square meter square. એટલે સમઘનના પૃષ્ઠફળમાં 0 minus is equal to minus 0.12 x square meter. therefore સમઘનના પૃષ્ઠફળમાં 0.12 x square meter square નો ઘટાડો થાય છે. લંબાઈ 1% ઘટી જાય છે તો પૃષ્ઠફળ 0.12 x મીટર સ્ક્વેર ના ઘટાડો થાય છે. એ ઘટાડો લખ્યો છે મેં માઈનસ લખ્યું નથી. એક્ઝામ્પલ નંબર 6 એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો. ધારો કે ગોલકનું ઘનફળ v ત્રિજ્યા r, ગોલકની ત્રિજ્યા 7 મીટર, r is equal to 7 મીટર. ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ શોધવાનું છે. ઘનફળને આપણે v ધાર્યું છે dv, ત્રિજ્યાના માપનમાં ત્રુટિ આપ્યું છે એટલે dr dv by dr into delta r. આ સૂત્ર બની ગયું આપણું. ગોલકનું ઘનફળ v is equal to 4 by 3 pi r cube. આનું r ની સાપેક્ષ વિકલન કરવાનું. dv by dr is equal to 4 by 3 pi r square is equal to 4 pi r square. હવે ડેલ્ટા r આપી દીધા છે આપણને. ડેલ્ટા r is equal to 0.02 મીટર. ડેલ્ટા v is equal to dv by dr into delta r. dv by dr 4 pi r square, 4 pi r square into delta r 0.02. અહીંયા r ની કિંમત આપી છે, r is equal to 7. 4 pi into 7 square into 0.02 is equal to 4 into 49 into 0.02 pi is equal to 3.92 pi meter cube. એટલે ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ 3.92 pi meter cube. એક્ઝામ્પલ નંબર 7 એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 9 મીટર માપવામાં આવી હોય તો તેના પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો. ધારો કે ગોલકનું પૃષ્ઠફળ s, ગોલકની ત્રિજ્યા r અને ત્રિજ્યા આપણને 9 મીટર આપી છે. r is equal to 9 મીટર. આ ત્રુટિ આપી છે ત્રિજ્યામાં 0.03 મીટર. પૃષ્ઠફળમાં ત્રુટિ શોધવાની છે. ત્રિજ્યામાં ત્રુટિ આપી છે તો એના પરથી સૂત્ર ડેલ્ટા s is equal to ds. ડેલ્ટા s ds ત્રિજ્યામાં આપી છે એટલે r ની સાપેક્ષ વિકલન કરીશું. dr into ડેલ્ટા r વડે ગુણીશું. ગોલકનું પૃષ્ઠફળ s is equal to 4 pi r square. ત્રિજ્યાની સાપેક્ષ વિકલન ds by dr is equal to 8 pi r. અને ત્રિજ્યાના માપનમાં ત્રુટિ આપી છે એટલે ડેલ્ટા r is equal to 0.03 મીટર. પૃષ્ઠફળમાં ત્રુટિ s is equal to ds by dr 8 pi r into delta r 0.03.
આમાં r ની કિંમત મૂકી દો 8 પાઈ into r 9 into 0.03 is equal to 2.16 pi મીટર સ્ક્વેર. એટલે પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિ આવશે 2.16 pi મીટર સ્ક્વેર. एग्जाम्पल नंबर 8 जो fx is equal to 3x square plus 15x plus 5 હોય તો f of 3.02 નું આસन्न મૂલ્ય શોધો. f dash x is equal to 6x plus 15. 3.02 is equal to 3 plus 0.02. આ x આ delta x. x is equal to 3. Delta x is equal to 0.02. f of x plus delta x is equal to f of x plus delta x into f dash x. f of 3 plus 0.02 is equal to f of 3 plus 0.02 into f dash 3. f of 3.02 is equal to f of 3. x is equal to 3 મૂકી દો. 3 into 3 square plus 15 into 3 plus 5 plus 0.02 into f dash x max is equal to 3 મૂકી દો. 6 into 3 plus 15 is equal to 9 into 3 27. 15 into 3 45 plus 3 plus 0.02 into 18 plus 15. 18 plus 15 33 is equal to 5. 77 plus 0.02 into 33 is equal to 77.66. એટલે ડી વિકલ્પ આવશે. એક્ઝામ્પલ નંબર 9 એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો તેની બાજુની લંબાઈમાં 3% નો વધારો થતો હોય તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો. ધારો કે સમઘનનું ઘનફળ v બાજુની લંબાઈ x મીટર. આપણે ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધવાનું છે એટલે એના માટેનું સૂત્ર ડેલ્ટા v is equal to dv by dx into delta x. લંબાઈમાં આપણને ત્રુટિ આપી દીધી છે. સમઘનનું ઘનફળ v is equal to x cube dv by dx is equal to 3x square. અને 103% નો વધારો તો x કે તો delta x is equal to 3x upon 100. delta v is equal to 3x square into 3x upon 100 is equal to 9 upon 100 into x cube. 0.09 into x cube. ઘનફળમાં ત્રુટિ શોધવાની છે. લંબાઈમાં ત્રુટિ આપણને આપી છે તો એના પરથી સૂત્ર ડેલ્ટા v is equal to dv by dx into delta x. 103% નો વધારો તો x એ પહેલા લંબાઈ x છે એટલે x એ કે તો delta x is equal to 3x upon 100. આની અંદર કિંમત મૂકી દઈએ આપણે એટલે આવશે c વિકલ્પ આવશે આમાં.